હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાની છીએ બોમ્બે સ્પેશિયલ વડાપાવ। 5 બટેટા લીધા છે, એને બાફી લીધા અને મેશ પણ કરી લીધા છે। હવે આપણે એનું કરશું વઘાર। એક પાવડું મેં તેલ લઈ લીધું છે અને ગરમ થવા મૂકી દીધું। આપણે થોડીક રાઈ એડ કરશું। રાઈ થઈ જાય એટલે આદુ મરચાંની થોડીક પેસ્ટ નાખી દઈશું। એક ટીસ્પૂન જેટલી હળદર નાખી દેવાની। આજે આપણે વઘાર કર્યો એની ઉપર નાખી દેવાનો છે। થોડી કોથમરી એડ કરી દો। ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો અને સ્વાદ પ્રમાણે મીઠું। લીંબુ 1 ટીસ્પૂન જેટલું એડ કરી દેવાનું અને આપણે બધી વસ્તુ હવે મિક્સ કરી લઈશું। બટેટા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। 2 વાટકા મેં ચણાનો લોટ લીધો છે। હવે આપણે એમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન જેટલું, થોડીક હળદર નાખશું 1 ટીસ્પૂન જેટલી અને અજમા નાખી દઈશું હાથેથી મસળીને। થોડું પાણી નાખીને આપણે બેટર બનાવવાનું છે। આપણું બેટર બનીને તૈયાર છે। તમારે આ રીતના બેટર બનાવી લેવાનું છે। થોડીક વાર માટે આપણે એને આ લસણને મેં તળી લીધું છે। આપણે હવે બનાવશું સૂકી ચટણી બોમ્બેની સ્પેશિયલ। અને આ મમરી પાડી લીધી છે મેં ચણાના લોટની, એ એડ કરી દઈશું આપણે। 1 ટીસ્પૂન જેટલું મરચું નાખી દઈશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું। આપણે એને હવે ક્રશ કરી લઈશું। સૂકી ચટણી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે બનીને। તમે આ રીતના જ બનાવજો। બેટરને 5 મિનિટ માટે મેં રેસ્ટ આપ્યો હતો। મેં ઈનો નાખી દીધો છે અને આપણે એને હલાવી લઈએ। આવી રીતના મેં બોલ બનાવી લીધા છે। હવે આપણે એને તળી લઈશું। તેલ ગરમ થવા મેં મૂકી દીધું હતું। હવે આપણે એને તળી લઈએ વડાને। મેં એને પલટાવી લીધા છે। આ રીતના તમારે તળી લેવાના, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી। પાવને મેં કટ કરી લીધા છે। હવે આપણે એમાં લગાવી લઈશું ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને આપણે સૂકો મસાલો બનાવ્યો ને એ, અને એમાં નાખશું હવે વડું સ્પેશિયલ બોમ્બે વડાપાવ। અમારા વડાપાવ બનીને તૈયાર થઈ ગયા છે। અમારી ડીશ સારી લાગે તો જરૂરથી ટ્રાય કરજો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ।